આપણે તો કોઈ કાંટો પગનો કાઢ્યો તો એનો ગુણ કોઈ ભૂલતા નથી. આપણા માટે ભૂપેન્દ્રભાઈની સરકાર આવું કામ કરવાવાળી સરકાર છે. આ બધી વાતો લઈને નીચે જાઓ અને હજુ જો આ કામને આગળ લઈ જવું હોય, હજુ આપણા લીલાછમ ખેતરો કરવા હોય અને જે ગામોમાં તલાવ ભરાણા છે ત્યાં તમે જઈને જુઓ, બાજરીઓ લીલી હવન ઉભી છે અત્યારે ઉનાળાની અંદર પણ. અને જો આપણા ગામડાની અંદર જો આ પ્રમાણનું કામ કરવું છે તો અમારો ઉત્સાહ વધે. એટલા માટે કરીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બધા સભ્યો નરેન્દ્રભાઈ મોદીની સાથે, ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે જે હોય એવા બધા લોકોને આ જે નિશાન છે એનું શું છે એ તો કહો મને. નિશાન શું? નરેન્દ્રભાઈ ને ભૂપેન્દ્રભાઈ સાથેનું નિશાન શું? બધા ઉમેદવારોનું એકવાર ઊંચો હાથ કરીને બોલો, શું નિશાન? તો અહીંયા બધાને જીતાડો. જેની મગફળીઓ તણાઈ જઈને, જેની બાજરીઓ તણાઈ જઈને, ચેવડું મોટું પૂર હતું આ બધું જાણો છો કે કહેવાનું કઈ છે? એ ઉદારતા પૂર્વક આપણા મુખ્યમંત્રી શ્રી બધાના ખાતામાં જુએ ને, સવારે ફોર્મ ભર્યા વગર એમ કે 40,000 આવ્યા, 45,000 આવ્યા. આલે એમને એમ ના થાય. કોઈ મતતું હોય ને તાર થાય, કોઈ મહેનત કરતો હોય, કોઈ માણસ તમારા માટે મહેનત કરતા હોય ત્યારે થતું હોય, એમને એમ ના થાય. નહીતર વાસેદા મોમેલું આખે આખું ના જતું રહે. અને એ તો પૂરું થયા ત્યારે વળી પછી ભેગા થઈને આવ્યા, સાહેબ મગફળીની તો બધું કોવરાઈ ગયું હતું, તણાઈ ગયું હતું, પણ હવે ટેકાના ભાવે મગફળી ખરીદવી પડશે. મેં કીધું ચમ શું થયું? તો કે હવે ટેકાના ભાવે આવી છે ને એનું શું કરે? આ મગફળી તો પાછી છે. સરકારમાં વળી જઈને કહે કે ભાઈ પેલા કે આ પણ અહીં તો આપણે આપ્યું બધું બગડી જતું, તણાઈ જતું, હમણાં જ પૈસા ને આ મહિનો જ થયો છે ચૂકવ્યાને. પછી કીધું, અમે કીધું કે હા એ બરાબર છે, પણ ઓસાડા ક્ષેત્ર રહી ગયા હતા, આ એનું છે. અને એનું કરીને એની મગફળી ખરીદ્યું. હવે આટલું મહેનત મજૂરી કરીને એક આપણા વિસ્તારના લોકોનું ભલું થાય, આ વિસ્તારની પ્રજા સુખી થાય એના માટેની મહેનત કરતા હોય. ઘાસ ત્યાંથી ગાંઠડિયું ગાડીઓ ભરી ભરી ખટારા ગામડે ગામડે આવી અને આખી 15 ખટારા, 20 ખટારા લાઈન લાગે બધાની, 25 50 ખટારા આવતા હોય. પેલી તો વિનંતી કરી કે ઘાસ સરકારી પડ્યું છે ને એ અમને આપો, અમે ભાડેથી લઈ આવીશું. પછી ભાડું જોયું. પેલા તમને આગેવાનોએ કીધું કે ભાડા આપવું હોય, ઘાસ આલે તો આપણે લઈ આવીએ. એક ભાડાના 25,000 રૂપિયા થાય, ક્યાંક તો 50,000 રૂપિયા થાય. જુનાગઢ થી ને ત્યાંથી લાવવાના. એટલે એકવાર તો અમે હા પાડી, ખારું ભાડું અમે આવશે, ઘાસ મફત આપો. કેમ કે સરકાર પેલા 2 રૂપિયા કિલો ઘાસ પેલા દુષ્કાળમાં આપતા, આવું અમે સાંભળ્યું હતું એ ટાઈમે. પછી ખબર પડી ભાડું તો વધી જાય. પછી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી કે એક ગામમાં જો 50 ખટારા મેલો તો 25 લાખનું ભાડું થાય. 25 લાખ ગામ વાળા ક્યાંથી આવે? કીધું કે ઘાસ મફત આલો છો, ભાડું હેલ આપ્યા. અને આખા ખટારા ત્યાંથી 800 ટ્રક ભરીને એક ગામડે આવે અને ગામની અંદર આજે ગૌશાળાની અંદર અને ગામની અંદર આજે ઘાસ ત્યાં આગળ ખાય છે. આપણે તો કોઈ કાંટો પગનો કાઢ્યો તો એનો ગુણ કોઈ ભૂલતા નથી. આપણા માટે ભૂપેન્દ્રભાઈની સરકાર આવું કામ કરવાવાળી સરકાર છે. આ બધી વાતો લઈને નીચે જાઓ અને હજુ જો આ કામને આગળ લઈ જવું હોય, હજુ આપણા લીલાછમ ખેતરો કરવા હોય અને જે ગામોમાં તલાવ ભરાણા છે ત્યાં તમે જઈને જુઓ, બાજરીઓ લીલી હવન ઉભી છે અત્યારે ઉનાળાની અંદર પણ. અને જો આપણા ગામડાની અંદર જો આ પ્રમાણનું કામ કરવું છે તો અમારો ઉત્સાહ વધે. એટલા માટે કરીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બધા સભ્યો નરેન્દ્રભાઈ મોદીની સાથે, ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે જે હોય એવા બધા લોકોને આ જે નિશાન છે એનું શું છે એ તો કહો મને. નિશાન શું? નરેન્દ્રભાઈ ને ભૂપેન્દ્રભાઈ સાથેનું નિશાન શું? આ બધા ઉમેદવારોનું એકવાર ઊંચો હાથ કરીને બોલો, શું નિશાન? તો અહીંયા બધાને જીતાડો. અને એને જીતાડો એની અંદર બધાનું ભવિષ્ય રહેલું છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને નાના મોટા ગામમાં બેઠા છો ને તો વાહને ખખડે, આગુ પાછું હોય ભાઈ, પણ અમારા માટે મોટું મત કરીને, મોટું મન કરીને દરેક જ્ઞાતિ સમાજ વિકાસ માટે બધા મતદાન કરો, વિકાસના ભલા માટે મતદાન કરો. કોઈને કંઈ કહેવું હશે, ટપકો ઠે હશે તો એમ આપશું અને જવાબદારી બધા લેશું. પરંતુ બધા એક મત બનીને તમામ ઉમેદવારોને એમાં જરાય આગા પાછું કરશો તો મને દુઃખી કરશો. અને મારે કામ કરવું છે, મને દુઃખી મત કરો. નહીતર ગામમાં આને હરખું બોલાયું નહીં, આને આમ હતું એટલે હરખું થયું નહીં, આવું હોય બી. દરેક ગામમાં તમે બેઠા છો, બધે નાનું મોટું તો હોય,
પરંતુ મન મોટા બધા કરજો, અને મોટા મન કરશો એમાં તમારી નવી પેઢીનું ભલું હશે બધાનું. અને કઈ હશે એની જવાબદારી લેવા અમે તૈયાર છે ને, અમે બેઠા છે ને, પણ બધા એક થઈને આ કામને આગળ વધારો. સરકારે રૂપિયા ખર્ચે આપણે માદા કોઈ પડે ને દવાખાનાનો ખર્ચો સરકાર કરે એવું મનમાં હતું જ નહીં. ડિલિવરીનો પ્રસંગ જો રાતના સમયે કોઈ બેન દીકરીને હોય અને એને કોઈ ગામમાં કોઈનું ડાલું હાલું હોય અને કોઈ ઠીક માણા હોય તો એ લઈ જાય દવાખાને, એમ કે ખાલી ડીઝલ ના ચાલજો. અને ડીઝલના નામ ઉપર જો કોઈ માણા લઈ જાય ને તેને બધા સેવા ભાવી કહેતા, કારણ ખાલી ડીઝલના લીધા ભાડું લીધું નથી. અને રાતના સમયે ડિલિવરીના પ્રસંગે ત્યાં આગળ આપણને દવાખાને લઈ ગયો. આ 50 વર્ષ પછી આ પરિસ્થિતિ હતી. શાળાઓની અંદર ધોરણ 1 થી 4 હોય અને શિક્ષક 1 હોય. ઓરડાની તો વાત જ જઈ. અત્યારે પાકા 2 માળના જે મકાન દેખાય ને એની તો વાત જ બાજુમાં રહી. જો ચાહે પતરા વાળો નળિયા વાળો જો એકાદ ઓરડો હોય ને તો બાકી તો ઢોવા નેસે ભણવાનું, બાકી બાવળ નેસે. અને માસ્તર આમથી આમ ખુરશી કરે ઉગમણી એટલે એકલું ધોરણ, એ ખુરશી વળી આમ કરીને આમ કરે આથમનું એટલે કે ચોથું, અને દખણાથી ખુરશી કરે એટલે ત્રીજું, અને ધરવાતું કરે એટલે બીજું. 1 થી 4 ધોરણ ને માસ્તર એક ખુરશીઓ આમ ફેરવે, આમથી આમ કરે ને આમથી આમ કરે. શિક્ષકો જ નિશાળમાં નહીં. આમાં તમે હું બધા ભણ્યા છે. આવી પરિસ્થિતિને હવે ના શિક્ષક પૂરતા હોય, ના વ્યવસ્થા હોય. સારું શિક્ષણ શહેરમાં મળે, શહેરમાં જે પૈસાદાર લોકો હોય એના બાળકો ભણીને આગળ વધે. ગામડાનો ગરીબ માણસ એના દીકરા દીકરીને ભણવાનો અધિકાર જ નહોતો. અહીંથી ઉનાળાનો સમય આવે એટલે બાજરી વાઢવા માટે પેલી બાજુ જતા, અને દુકાળ આંતરા વર્ષે દુકાળ. આ તો મોદી સાહેબ આવ્યા પછી દુકાળ પડવાનું બંધ છે. નહીતર અમે આખા જમાનાની અંદર જોયું તો 2 વર્ષ એક સારું હોય બીજું દકાળ, એક સારું હોય બીજું દકાળ. પછી શું કે બધા ક્યાં જાઓ છો? પરદેશમાં જાય. પરદેશ છે ને કહેતા ખબર છે? હા, ત્યાં મહેણાથી ઉલીકરા વટી જાય ને એને પરદેશ કહેતા. વિદેશને નતા કહેતા. એ ટાઈમે પરદેશમાં કમાવા ગયા છે. આ શબ્દો હતા આપણે ત્યાં. બોર કોકને જો ઊંડો કર્યો હોય તો ડીપી બળી જાય તો 1.5 મહિના સુધી તો ડીપી જઈ. એમ ડીપી એક બળી એટલે સિઝન જઈ, આખી સિઝન પૂરું થઈ ગયું. અને જેને બોર હોય બધાને બોર નહીં. તો બોર વાળો હોય ને એ કોકના ખેતરમાં પાણી આલે ને તો એને ત્રીજો ભાગ એ લઈ લે. આવું હોય હતું આપણે ત્યાં. હું બહારની વાત નથી કહેતો કે બચારે પાણી આલ્યું છે તેનો ત્રીજો ભાગ હોય ને. આ દિવસો તમે ને મેં બધાએ અહીંયા આગળ નજર સામે જોયેલા. ચારે 50 વર્ષ પૂરા થયા. 50 વર્ષમાં એક ચક્રી શાસન ચાલ્યું. ત્યાં સુધી આવું હતું. આ વાત સાચી છે ખોટી છે? તમે મને કહો જરા. સાચું હોય તો હાથ ઊંચા કરીને કહો. તો આ દુઃખના દિવસો આપણે જોયેલા ને. તો 50-60 વર્ષે મા બાપ એમ કે છોકરાને દેવામાં ચા નાખીને જાઓ. હવે અમારું તો ઘણપણ પૂરું થયું, અમે તો હવે જતા રહેશું, પણ દીકરાને દેવામાં નથી નાખવો. એટલા માટે દવાખાનાના ખર્ચના કારણે કરીને ચૂંટણીઓ હોય ત્યારે એક ચર્ચા થતી હોય. કોઈ કોંગ્રેસની વાત કરે, કોઈ ભાજપની વાત કરે, અને બધા એકબીજા ફટાણે ગાતા હોય. આપણું આવે ત્યારે બધા ગાય. હું કોઈ માટે ખરાબ કોઈ વ્યક્તિ માટે બોલવાનો નથી, અને ક્યાંય ચૂંટણી બોલ્યો નથી, બોલવાનું નથી. પરંતુ વૈચારિક રીતે મને લાગે છે કે 2-3 બાબતો મારે કરવી પડે, કહેવી પડે. એમાં તમે જાણો છો છતાં મારે તમને યાદ કરાવવું છે. આ લોકશાહી આયા તો બહુ વર્ષ થયા ને. 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 25 વર્ષ. એટલે નવી પેઢીના જવાનિયાને તો એમ જ લાગતું હશે કે આપણે આયા તારનું આ ભાજપની સરકાર જ છે. પણ એ પહેલા 50 વર્ષ કોંગ્રેસની સરકાર હતી. કેટલા વર્ષ? 25 ડબલ થાય ને એટલા વર્ષ કોંગ્રેસની સરકાર રહી. એક ચક્રી હોય નીચે ગામથી કરીને છેક દિલ્હી સુધી બધું એક ચક્રી, બીજું કોઈ આવે જ નહીં. અને એમનો એવો સમય હતો એ ટાઈમે કે એમ અત્યારે ના કીધું કે 750 જેટલામાં તો કોઈ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ના ભર્યા, બિનહરીફ થઈ ભાજપની. અત્યારે આ થયું ને એ સમય એવો હતો કોંગ્રેસ માટે કે એ ટાઈમે કોંગ્રેસનું કોઈ એમ કે કોંગ્રેસનું કોઈ કૂતરું ભૂરા કરતું જીતી જાય એવું સમય એમનો હતો. અને એવું કેટલા વર્ષ ચાલ્યું? 5 વર્ષ, 25 વર્ષ નહીં, 50 વર્ષ સુધી હેડ્યું. 50 વર્ષ. અને 50 વર્ષ સત્તા પ્રજાએ એમને જ આપી. તમે કરો, તમે કરો, તમે કરો, તમે સંભાળો, તમે સંભાળો. ઘણા જણાને 25 વર્ષ થયા હોય તો એમ લાગે છે 25 વર્ષથી છે, તો 50 વર્ષ સુધી હેડ્યું. અને 50 વર્ષ એક ચક્રી શાસન કર્યા પછીની પરિસ્થિતિ શું હતી એનું મારે તમને વર્ણન થોડું કરવું છે. જો સાચું હોય તમે હોકારો મારા ભેગો હાલજો.
50 વર્ષ એક સરખું સરકાર કર્યા પછી ગામડામાં વીજળી નથી. આ સાચી વાત છે ખોટી વાત? ગામડામાં 24 કલાક વીજળી નહીં. વીજળી માટે એમ કે શહેરમાં હોય, અહીં કે નહીં. 50 વર્ષ એક ચક્રી શાસન કર્યા પછી હાઈવે ઉપર કોઈ જવાનિયાને એક્સિડન્ટ થઈ જાય, કોઈ ગાડીનો એક્સિડન્ટ થયો હોય તો લેવા વાળું કોઈ નતું. જો ઓળખીતો પાળખીતો હોય તો દઈને દવાખાને લઈ જાય, નહીતર તો તરફડીને બિચારો મરી જાય. કોઈ લેવા વાળું 50 વર્ષ સુધીમાં હતું નહીં. 50 વર્ષના એક ચક્રી શાસન પછી કોઈ માણા મોદું પડે ને, કોઈ માતા બેન માદા પડે, કોઈ વડીલ માદા પડે તો એના દીકરા હોય અને એની પાસે 5 રૂપિયા હોય તો એ લઈ જાય દવાખાનાનો ખર્ચો કરાવે. બાકી તો 50-60 વર્ષે મા બાપ એમ કે છોકરાને દેવામાં ચા નાખીને જાઓ, હવે અમારું તો ઘણપણ પૂરું થયું, અમે તો હવે જતા રહેશું, પણ દીકરાને દેવામાં નથી નાખવો. એટલા માટે દવાખાનાના ખર્ચના કારણે કરીને માણસ સારવાર ના કરાવે એ પરિસ્થિતિ 50 વર્ષના અંતે આ પ્રમાણેની હતી.